અમરેલીના ધારીના સરદારનગર પાછલા વિસ્તારમાં અસામાજિક તત્વોના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ધારીના ખોડિયાર ડેમ પાસે ઇરિગેશન વિભાગની જમીન પર બે અસામાજિક તત્વોએ દબાણ કર્યું। ગેરકાયદેસર મકાન બનાવી જમીન પર ખેતી કરવામાં આવતી હતી। જોકે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે 113 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવીને ગૃહ વિભાગને સોંપી। જે બાદ ભૂતકાળમાં 8 જેટલા ગુનાઓ નોંધાયા છે। તે આધારે અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા શખ્સો દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે કોર્ડિનેશન કરી આજે ફરીથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કેટલા હેક્ટરમાં પેશકદમી છે? અંદાજે ટૂંકમાં આ અડધા હેક્ટર જેટલા વિસ્તારની અંદર ખેતીવાડી અને અહીંયા એક બે કાચા મકાનો ને એવું બનાવેલ છે, જે દૂર કરવાની આજે કાર્યવાહી હાથ ધરવામાં। બે ગુનેગાર છે, રામાભાઈ લક્ષ્મણ મેર તથા કાનાભાઈ લક્ષ્મણ મેર, જેમના વિરુદ્ધમાં મારામારી, પ્રોહિબિશન, ચીટિંગ, એટ્રોસિટી તથા લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે। તેમના દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, લોકલ તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આ જે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું છે।